પંચમહાલના પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબ. મારું અહીંયા પોસ્ટિંગ ગણેશ ચતુર્થીના આગલા દિવસે થયેલું. દરેક હિન્દુ અને મુસ્લિમોએ ભેગા મળી અને અમને સાથ આપ્યો કે આ વખતે પણ પોલીસ તંત્ર દ્વારા નવરાત્રીનું મહોત્સવનું ખૂબ સુંદર આયોજન થઈ. મારું અહોભાગ્ય માનું કે ભાઈ આ ગરબાનો આયોજનનો એક ભાગ છું. લીના પાટીલ મેડમના ટાઈમમાં સેફ પંચમહાલ ફાઉન્ડેશન જેવા ટ્રસ્ટની સ્થાપના થઈ. ગોધરા, દાહોદ અને મહીસાગરનો આ મોટામાં મોટા ગરબાનું આયોજન છે. વિડીયો ફૂટેજ બતાવ્યા તો આપને એમ આશ્ચર્ય થાય. નવરાત્રીના સમયને 9 દિવસને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? 9 માતાજીના અલગ અલગ રૂપો છે. શૈલપુત્રી, બ્રહ્મચારણી, કાત્યાયની માતાજીના અલગ અલગ રૂપો છે. એ અલગ અલગ રંગો સાથે જોડાયેલા છે. 9 દિવસના થીમ રાખવા. એક દિવસ મંડળી રાસ હશે, એક દિવસ દાંડિયા રાસ હશે. અમારી પોલીસ કર્મચારી બહેનો જે છે એ પોતે બધી બહેનોની વચ્ચે કોઈને ખબર ન પડે એ રીતે ખાનગી કપડામાં બંદોબસ્ત પણ કરતી હશે, સાથે સાથે ગરબા પણ રમતી હશે. ગોધરામાં આ વખતે પહેલી વખત એટલે વધારે પ્રમાણમાં આયોજન થઈ રહ્યા છે. માતાજીની આરાધના થાય એ તો હંમેશા સારું જ કહેવાય અને અમે આયોજકો સાથે મિટિંગો પણ કરવાના છીએ. પોડકાસ્ટ વિથ પંચમહાલની અંદર આજે આપણી સાથે છે પંચમહાલના પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબ. ડૉક્ટર હરેશ દુધાત સાહેબનો પરિચય જોવા જઈએ તો એ મૂળ સૌરાષ્ટ્રના છે અને પંચમહાલની સુરક્ષા માટે એમને બહુ મોટી જવાબદારી મળેલી છે. દુધાત સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. તમારા નામની આગળ ડૉક્ટર લાગે ત્યારે ક્યુરિયોસિટી થાય કે આપે પીએચડી કરી હશે, રિસર્ચ કર્યું હશે, તો એના વિશે થોડુંક જાણકારી આપી શકો? કોરોનાનો સમય હતો. જી. કોરોનાના સમય દરમિયાન એવું થયું કે ભાઈ આપણે જે ભણેલા છીએ અત્યાર સુધી, મેં MA વિથ સોશિયોલોજી કરેલું છે અને તો મને એવું થયું કે હું આગળ મારું રિસર્ચ કરું. તો એ દરમિયાન મારું પોસ્ટિંગ ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે એઝ અ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે હતું. તો ગુજરાત યુનિવર્સિટીમાં એક જાહેરાત બહાર પડી PhDમાં એડમિશન માટેની. તો એ સમયમાં પાર્ટ ટાઈમ PhDની પણ જાહેરાત હતી અને એ લગભગ 4 વર્ષ જેટલામાં સમય લાગે એમ હતો. તો નિયમ મુજબ મેં અમારા હોમ ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી માંગી, એમની એન્ટ્રન્સ એક્ઝામ આપી. એન્ટ્રન્સ એક્ઝામ આપ્યા પછી મારું ત્યાં સિલેક્શન થયું અને મારો વિષય હતો કે અમદાવાદ શહેરમાં ગુનાઓનો એક સમાજશાસ્ત્રીય અભ્યાસ. એટલે જે મારું રિસર્ચ હતું એ અમારા પોલીસના કામને લગતું હતું. એટલે અમારો રસનો વિષય પણ કહી શકાય. જી. તો એવી રીતે મારું આ PhD લગભગ 4.5 વર્ષના અંતે લાસ્ટ મે 2025માં પૂરું થયું. વાહ. એટલે જવાબદારીની સાથે સાથે આપે એવું યોગદાન પણ કર્યું કે જેનાથી પોલીસ ડિપાર્ટમેન્ટને બહુ મોટી મદદ મળી ગઈ. પોલીસ ડિપાર્ટમેન્ટને મદદ તો મળે જ એમ કહી જ શકાય, પરંતુ લોકોને મદદ સારી રીતે મળી શકે. જી. કે પોલીસના કામથી મારું જે રિસર્ચ છે, કદાચ કોઈ પોલીસ અધિકારી વાંચે તો એને એવું લાગે કે ભાઈ હા, આ તો અમે રોજબરોજનું પોલીસિંગ કરીએ જ છીએ. તો એમના માટે એવું કદાચ નવું ન હોય, પણ પબ્લિક જો એ વાંચે તો પબ્લિકને એમાંથી ચોક્કસપણે કંઈ ને કંઈ શીખવાનું મળે કે ભાઈ ગુનાની પેટર્ન શું હોય છે, કયા વિસ્તારમાં ગુનાઓ બનતા હોય છે. અહીં જવાબદારી સંભાળી એના પહેલાં આપ સૌરાષ્ટ્રમાં જવાબદારી હતી, તો એના વિશે થોડુંક માહિતી આપી શકો? અહીંયા મેં જ્યારે જવાબદારી સંભાળી એ પહેલાંની જવાબદારી મારી પાસે હતી. હું ગુજરાત સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં SP તરીકે હતો, ગાંધીનગર ખાતે ફરજ બજાવતો હતો. એના પહેલાં હું સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતો હતો. અમારું IPSનું નોમિનેશન આવ્યા પછીની એ મારો પહેલા જિલ્લામાં મારું પોસ્ટિંગ હતું અને સ્વતંત્ર જિલ્લામાં સુરેન્દ્રનગરમાં મારું એ પ્રથમ પોસ્ટિંગ હતું. એમાં પણ ઘણા બધા સારા અનુભવો રહ્યા. જેમ જીવનમાં જ્યારે નવું કરીએ તો કંઈ ને કંઈ આપણે શીખવા મળતું હોય, એમ સુરેન્દ્રનગર જિલ્લો જે સૌરાષ્ટ્રનો જિલ્લો છે એમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું. લોકો સાથેના સંબંધો, કઈ રીતે ગુનાઓનો ઘટાડો કરી શકાય, લોકોને જે આપણી પાસે પ્રશ્ન લઈને આવતા હોય તો એનું કઈ રીતે સોલ્યુશન લાવી શકાય, એ બધું ઘણું બધું ત્યાંથી જાણવા મળ્યું. જ્યારે અહીંયા જવાબદારી લીધી ત્યારે ગણતરીના દિવસોમાં ગણેશ સ્થાપના, ગણેશ વિસર્જન અને એક એવો સમય કે જે આપે બહુ સરળતાથી, સફળતાથી પાર પાડ્યો, તો એ કેવો રહ્યો અનુભવ? મારું અહીંયા પોસ્ટિંગ થયું એ ગણેશ ચતુર્થીના આગલા દિવસે થયેલું. એટલે ઓલરેડી ગણેશજીનું આગમન મોટાભાગે થઈ ચૂક્યું હતું. અહીંયા અમારા રેન્જ IGP શ્રી રાજેન્દ્ર સારી સર છે, એ આ જિલ્લામાં DYSP તરીકે, SP તરીકે પણ નોકરી કરી ચૂકેલા છે અને હાલમાં વર્તમાનમાં પંચમહાલ રેન્જ IGP શ્રી તરીકે તેઓ ફરજ બજાવે છે. તો એમનો પણ ખૂબ સારો સહકાર રહ્યો, એમનું ગાઈડન્સ રહ્યું. એમના જે લોકલ વ્યક્તિઓ સાથેના દરેક કોમમાં જે કોન્ટેક્ટ છે એ પણ ખૂબ અમને મદદ મળી રહી. લોકોનો અમે ખૂબ જ સહયોગ લીધો. દરેક હિન્દુ અને મુસ્લિમોએ ભેગા મળી સ્વયંસેવક બની અને અમને સાથ આપ્યો.
ઉપરાંત અમારા આ જે જિલ્લાની જે પોલીસ છે કે જે મારા પહેલાંથી અહીંયા ફરજ બજાવે છે એ લોકોએ પણ ખૂબ જ સારી રીતે મહેનત કરી, ખૂબ જ સારી રીતે બંદોબસ્તનું વહેંચણી કરી, એમની સ્કીમ બનાવી, જે જગ્યાએ જરૂરી લાગે ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું ત્યાં એ લોકોએ ઇમ્પ્રુવમેન્ટ કર્યું. એટલે હું એમ કહી શકું કે મારા રેન્જ આઈજીપી શ્રી અસારી સાહેબ તથા પંચમહાલ જિલ્લાના અધિકારીશ્રીઓ અને અહીંયા કર્મચારીશ્રીઓ છે એના સાથ અને સહકારથી જ એ મારો પહેલો બંદોબસ્ત હતો એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પસાર થયો. સાહેબ, આપને હમણાં જ ટૂંકા સમય પહેલાં એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એક એવી માહિતી આપતા જોયા જેની ગોધરાવાસીઓ બહુ વખતથી રાહ જોઈ રહ્યા હતા. ઘણી બધી અફવાઓ ચાલતી હતી, ઘણા બધા રૂમર્સ ચાલતા હતા કે આ વખતે કદાચ એ અવસર નહીં મળે, અને તમે જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એવી જાહેરાત કરી કે આ વખતે પણ પોલીસ તંત્ર દ્વારા નવરાત્રિનું મહોત્સવનું ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે, બધા જ લોકોમાં એક અલગ ખુશીનો માહોલ હતો. તો એ વિશે થોડુંક આપ જણાવી શકો કે કેવી રીતે હવે આવનારા સમયમાં નવરાત્રિનું આયોજન થવાનું છે? મને ખૂબ જ સારું લાગ્યું કે જે આ માતાજીનો જે મતલબ પંચમહાલ જે છે માતાજીનું સ્થાન છે જેમાં પાવાગઢ આવેલું છે એ જિલ્લામાં અહીંયા 9 દિવસે પોલીસ દ્વારા એક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લે જ્યારે હું સુરેન્દ્રનગર એસપી તરીકે હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અમે પોલીસના અને પબ્લિકના સહકારથી લગભગ 9 દિવસ જેટલા દિવસોમાં અમે ગરબાનું આયોજન કરેલું. અહીંયા આવ્યા પછી મને ખૂબ ખુશી થઈ કે આ જિલ્લામાં પણ પોલીસ દ્વારા આવા પ્રકારનું એક આયોજન કરવામાં આવે છે. આ આયોજન જિલ્લા પોલીસ દ્વારા છેલ્લે જ્યારે અમારા રાજેન્દ્ર અસારી સાહેબ હાલમાં જે આઈજીપી છે તેઓ જ્યારે એસપી હતા ત્યારથી આ જિલ્લામાં સેફ પંચમહાલ ફાઉન્ડેશન અને પોલીસના સહકારથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. એમાં દરેક એસપી સાહેબ જે આવ્યા એણે પણ એને પોતાની રીતે યોગદાન આપ્યું. લીના પાટીલ મેડમના ટાઈમમાં સેફ પંચમહાલ ફાઉન્ડેશન જેવા ટ્રસ્ટની સ્થાપના થઈ, એમાં પબ્લિક અને પોલીસ બંનેના માણસો હોય છે. શરૂઆતમાં તો એવું લાગ્યું કે ભાઈ આ ગરબાનો મહોત્સવ છે, હજી હું હમણાં જ આવ્યો છે, કેવી રીતે થશે? પણ જે એના લોકો છે એને જે કમિટી બનાવવામાં આવી છે નવરાત્રિ માટેની એનો પણ સારો સાથ અને સહકાર છે. ઉપરાંતમાં આ આપને બધાને ખબર હોય છે કે જ્યારે પણ તહેવાર હોય ત્યારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ એ લોકોના બંદોબસ્તમાં હોય. તો અમારા પોલીસ અને અધિકારી કર્મચારીઓ જે છે જેમના ફેમિલીવાળા છે તે હેડક્વાર્ટરમાં રહેતા હોય તો એમને એમના માતા કે એમના પિતા જે પણ નોકરી કરતા હોય તો એ નોકરીના કારણે એમને સાથે લઈ જઈ શકતા નથી, અને કદાચ બને એવું કે નાના બાળકો હોય એ બીજે કોઈ જગ્યાએ જઈ ન શકતા હોય. તો જે તે સમયે અમે સુરેન્દ્રનગરમાં કરેલું કે ભાઈ પોલીસ અને પરિવારના લોકો આપણી સાથે ગરબા રમે, સાથે સાથે પબ્લિક પણ રમે, જેવું ઓલરેડી અહીંયાથી ચાલુ જ છે. તો આ વખતે પણ બધાએ મને વાત કરી, ચર્ચા કરી કે ભાઈ આપણે આવું આયોજન કરવાનું છે. એટલે મને તો મારું અહોભાગ્ય માનું છું કે ભાઈ આ ગરબાના આયોજનનો હું એક ભાગ છું. તો એના કારણે અમારા પોલીસના પરિવારો છે એને પણ લાભ મળે. સાથે સાથે આ પંચમહાલ, ગોધરા, દાહોદ અને મહીસાગરનો આ મોટામાં મોટા ગરબાનું આયોજન છે એવું મને એના લોકલ માણસો અને અમારા કમિટીના મેમ્બર દ્વારા જાણવા મળ્યું. એમણે બધાએ મને લાસ્ટ ટાઈમના જે વિડીયોઝ ફૂટેજ બતાવ્યા તો આપને એમ આશ્ચર્ય થાય કે ભાઈ આટલી મોટી સંખ્યામાં માણસો અહીંયા આવે છે. ગ્રાઉન્ડ નાનું લાગે આપણને. તો આ વખતના આયોજનમાં મેં ગ્રાઉન્ડને પણ મોટો કરાવ્યું. અને આના પાછળનો એક બીજો ઉદ્દેશ્ય કે જે ગરીબ ઘરના માણસો છે, દિવ્યાંગ બાળકો છે, વૃદ્ધો છે, જેને બીજે કોઈ જગ્યાએ જવા મળતું નથી, તો મને સ્પેશિયલ એમના માટે એક દિવસની વ્યવસ્થા રીતે કરશું, લોકોને બોલાવશું અને એ લોકો પણ સારી રીતે આનંદ લઈ શકે. જ્યારે ગરબા આપને ખબર છે કે પ્રાઇવેટમાં જતા હોય ત્યારે 1000-1500 રૂપિયા જેટલા એની પાસની કિંમત હોય. તો જે ગરીબ માણસો છે જે પૈસા નથી ખર્ચી શકતા એના કારણે કદાચ જે નાની દીકરીઓ, નાના બાળકો, માતાઓ કે જે બીજે કોઈ જગ્યાએ ગરબા રમવા ન જઈ શકતા હોય એ અહીંયા પોલીસના ગ્રાઉન્ડમાં આવે અને પછી પોતે ગરબા રમશે. ગણપતિ સ્થાપના, ગણપતિ વિસર્જન, પછી નવરાત્રિ અને દિવાળી, લોકોનો બિઝનેસ વધે છે, ઇકોનોમી મજબૂત થાય છે. નવરાત્રિના સમયને 9 દિવસને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? નવરાત્રિના જે 9 દિવસો છે એ 9 માતાજીના અલગ અલગ રૂપો છે. દાખલા તરીકે આપણે જોઈએ કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, કાત્યાયની, તો આ માતાજીના અલગ અલગ રૂપો છે. એ અલગ અલગ રંગો સાથે જોડાયેલા છે અને દરેક માતાજીની એક પ્રકૃતિ અલગ અલગ રૂપે છે. જેમ કે શૈલપુત્રી માતા છે તો એ આનંદ અને ખુશાલી માટે છે અને એની પ્રકૃતિ છે કે તમારો સ્વભાવ અડગ હોવો જોઈએ. પછી આપણે કાત્યાયની માતા છે તો એ શક્તિ અને વિજયનું પ્રતીક છે. એટલે નવરાત્રિના 9 માતાના જે સ્વરૂપો છે એ અલગ અલગ રંગ સાથે જોડાયેલા છે
અને દરેકની અલગ અલગ પ્રકૃતિ છે, જેમાંથી આપણે જ્ઞાન, આધ્યાત્મ, સમૃદ્ધિ, સિદ્ધિ, વિશ્વાસ, આ બધી જ વસ્તુ એમાંથી આપણે શીખવા જેવું છે. તો આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન આ દરેક માતાજીના રૂપોની આરાધના થશે અને એમની સાથે સાથે અમારા જે સમિતિના મેમ્બર છે એમના સહયોગથી અમે અલગ અલગ 9 દિવસના થીમ રાખવાના છીએ. જેમ કે એક દિવસ ગરબો હશે, એક દિવસ મંડળી રાસ હશે, એક દિવસ દાંડિયા રાસ હશે, એક દિવસ આપણો જે ભારત દેશે જે પાકિસ્તાન સાથેનું જે યુદ્ધ હતું અને એને નામ આપવામાં આવેલું હતું ઓપરેશન સિંદૂર, તો એક દિવસ એનો થીમ હશે, એક દિવસ છત્રી માટેનો થીમ રાખવામાં આવેલું છે. તો એ બધા જ અલગ અલગ રૂપો રાખી અને આ બધા જ રૂપોને માતાજીના જે 9 દિવસો છે એના અનુરૂપ રાખી અને માતાજીની આરાધના કરવામાં આવશે. તો આ વખતે કદાચ અત્યાર સુધી થયેલા તમામ આયોજન લગભગ 2016થી આપે કીધું અને લગભગ 8-9 વર્ષ થઈ ચૂક્યા છે. 9 વર્ષની અંદર જેટલું પણ ઉજવણી થઈ છે એનાથી પણ વધારે કંઈક નવું આ વખતે જોવા મળશે એવું લાગી રહ્યું છે આપની વાતથી. હા, આપને ચોક્કસ એમાં ફરક લાગશે. જી. અને અહીંયા આવનારા દરેક કદાચ નાગરિક છે, પંચમહાલના ભાઈઓ, બહેનો, માતાઓ જે પણ અહીંયા આવશે તો એને એવું કોઈ પણ કચાશ તો નહીં જ રહે કે ભાઈ અમે પ્રાઇવેટમાં કે કોઈ પણ જગ્યાએ બીજા મોટા ગરબા જોવા અમારા પૈસા ખર્ચ્યા વગર અમને બધો આનંદ મળી રહ્યો એવું એને લાગણી થશે કે ભાઈ આના અમે કદાચ બહાર પૈસા ખર્ચીને ગયા હોતે તો પણ અમને જે પ્રકારની અહીંયા જે ફેસિલિટી મળે છે એ પ્રકારની એમને જે આનંદ મળશે એ બીજે કોઈ જગ્યાએ એમને કદાચ ન પણ મળે. કારણ અમારે ત્યાં 3-way સાઉન્ડ સિસ્ટમ છે. આખું જે શ્રીજી કલાવૃંદ છે ગોપાલભાઈ પટેલનું, તો એમના આખા બધા કલાકારો આવનાર છે. અમારી લાઇટિંગની વ્યવસ્થા સારી છે, સીસીટીવીની વ્યવસ્થા સારી છે, ફાયર સેફ્ટીની વ્યવસ્થા સારી છે, અમારી જે સિક્યુરિટી છે એની વ્યવસ્થા સારી છે, પૂરો બંદોબસ્ત હશે. અમારી પોલીસ કર્મચારી બહેનો જે છે એ પોતે બધી બહેનોની વચ્ચે કોઈને ખબર ન પડે એ રીતે પોતે ખાનગી કપડામાં એટલે કે નવરાત્રિના ડ્રેસમાં જે પોતાનો બંદોબસ્ત પણ કરતી છે, સાથે સાથે ગરબા પણ રમતી છે. પંચમહાલમાં જેટલી જગ્યાએ ગરબા કરવાના છીએ અથવા જે લોકો નાના નાના શેરી ગરબા રમે છે એને પણ એવું સેફ ફીલ થશે. અમે તો સેલ્યુટ કરીએ છીએ પોલીસના દરેક જવાનોને, કારણ કે તહેવારોના સમયમાં અગર તહેવારો આપણા સામાન્ય પબ્લિક ઉજવી રહી છે એનું સૌથી મુખ્ય કારણ પોલીસના જવાનોની સુરક્ષામાં તૈનાત રહેવું. ઘણી વખત એ લોકોના પરિવારની સાથે એ લોકો સમય નથી આપી શકતા, રાતના સમયે ગરબા રમવા હોય રમી ના શકતા હોય, અને આપણે બધા ગરબા સેફ રીતે રમી શકીએ, લાંબી રાત સુધી રમી શકીએ એના માટે બહુ મોટી સેવા આપી રહ્યા છે. એ માટે બધા લોકોને વિનંતી કે પોલીસ જવાનોને પૂરેપૂરો સહયોગ કરીએ આપણે. અને સાહેબ આ વિષય પર આપની ટીમને સલ્યુટ છે. થેન્ક યુ. ગોધરામાં આ વખતે પહેલી વખત બહુ જ મોટી સંખ્યામાં એટલે વધારે પ્રમાણમાં આયોજન થઈ રહ્યા છે જે કદાચ ગોધરાના ઇતિહાસમાં બહુ ઓછી વખત જોવા મળ્યું. તો આને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? માતાજીની આરાધના થાય એ તો હંમેશા સારું જ કહેવાય અને અમે આયોજકો સાથે મિટિંગો પણ કરવાના છીએ કે એ પણ એમના ત્યાં પૂરેપૂરી અમારે જ્યાં જેવી સેફ્ટી છે, સીસીટીવીની વ્યવસ્થા છે, ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે, પોતાને ત્યાં એક મેડિકલની ટીમ પણ રાખે. કારણ આપણે ઘણી વખત અત્યારે કોઈ પણ જગ્યાએ તમે વાંચતા છો કે અચાનક રમતા રમતા કોઈ બાળક છે એને એટેક આવી જાય છે અને એ મૃત્યુ પામે છે. તો આવી કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે એ લોકોએ મેડિકલની ટીમ પણ રાખવી જોઈએ, સીસીટીવી રાખવા જોઈએ, પ્રાઇવેટ સિક્યુરિટી પણ રાખવી જોઈએ. ઇવન એ લોકોનું જે પાર્કિંગ છે એમાં પણ એ લોકોએ સારો બંદોબસ્ત રાખવો જોઈએ અને અમને આશા છે કે લોકો રાખશે પણ ખરા. વાહ, મને આપણા જે ત્યાં નવરાત્રિ થાય છે એમાં પાર્કિંગ વિશે સમજવું છે. એટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને દરેક વર્ગના લોકો આવે છે, તો આપણે ત્યાં પાર્કિંગ માટે શું વ્યવસ્થા કરેલી છે? આ વખતે પાર્કિંગમાં અમે એવું કરેલું છે કે જે પોલીસનું જે ગ્રાઉન્ડ છે જી એમાં જે અંદર રહેનારા જે પોલીસ કર્મચારીઓ સિવાયના 2 વ્હીલ માટેનું પાર્કિંગ રહેશે કે એ લોકો 2 વ્હીલ લઈને બધા અંદર આવી શકશે. બાકી જે 4 વ્હીલનું પાર્કિંગ છે એમાં અમારી વાતચીત જે સામે એક આપણું બસ સ્ટેશન છે એ હાલમાં બંધ છે, તો ત્યાં અમે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. એક એના પાછળના ભાગમાં લાલબાગ કરીને જગ્યા છે, તો ત્યાં પણ અમે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. ત્યાં પણ અમે લાઇટિંગની વ્યવસ્થા કરીશું જેથી કરીને જે લોકો પોતાનું વાહન પાર્કિંગ કરે એને કોઈ પણ પ્રકારનું નુકસાન કોઈ ના કરે. અને અમારો બંદોબસ્ત પણ ત્યાં હશે જેથી કરીને પાર્કિંગમાં કોઈને અગવડતા ના પડે. જ્યારે બી કોઈ આવો ઉત્સવ મનાવાતો હોય ત્યારે ખાણીપીણીની બી અલગ વ્યવસ્થા હોય છે. અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જે આપણે ત્યાં મેદાનમાં ગરબા રમાશે ત્યાં આપણે કંઈ ખાણીપીણી માટે વિશેષ આયોજન થતું હોય એવું કંઈ ખરું? જી, દરેક વખતની જેમ આ વખતે પણ અમે સાથે સાથે સ્ટોલ પણ લગાવવાના છીએ જેથી કરીને જે નાના બાળકો, માતાઓ, બહેનો કે જે પણ ગરબા રમવા માટે આવતા હોય તો આપણે જેમ વર્કઆઉટ કરીએ 1 કલાક પછી આપણને ભૂખ લાગે જી, તો એ લોકોને માટે પણ ત્યાં ખાણીપીણીના સ્ટોલ હશે. અને અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એમાં ગોધરાનું આપણને લોકલ
અને ખૂબ જ સારી ક્વોલિટીવાળું, જેનો આપણે ફૂડ વિભાગના દ્વારા ચેક કરાવીએ તો પણ સારી ક્વોલિટીનું હોય એવા પ્રકારના ફૂડ સ્ટોલનું આયોજન કરનાર છીએ. દરેક લોકો તો સાહેબ રમી નથી શકતા. ઘણી વખત ઉંમરની મર્યાદા નડે, નાના બાળકો કદાચ એટલા પ્રમાણમાં ન રમે, તો કોઈ એવી વ્યવસ્થા ખરી કે બેસીને લોકો આ રમતા લોકોને જોઈ શકે? ચોક્કસપણે કે જે માતાઓ બહેનો કે જે રમી નથી શકતા, તો એમના માટે અમે જેમ પોલીસના પરિવાર માટે તથા આવનારા મહેમાનો માટે જે બેસવાની વ્યવસ્થા કરી છે, એ રીતે પબ્લિકના માણસો માટે પણ અમે બેસવાની વ્યવસ્થા કરી છે, જેમાં સૌથી પહેલાં પ્રાથમિકતા ઉંમરલાયક માણસોને, માતાઓને, બહેનોને, નાના બાળકોને આપવામાં આવશે. દરેક વખતે એક સવાલ હોય છે કે કેટલા વાગ્યા સુધી રમી શકાશે આ વખતે? આપણે દર વખતની જેમ જે 12 વાગ્યા સુધીની જે ટાઈમ લિમિટ છે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબની, તો આપણે એ રીતે જ 12 વાગ્યા સુધી જ આપણે ગરબા રમશું અને સમયસર ચાલુ પણ થઈ જશે, જેથી લોકોને 12 વાગ્યા સુધીમાં એવું થશે કે હા ભાઈ, જેટલો એમનો મનનો ઉમંગ હતો એ પ્રમાણે એ લોકોએ ગરબા રમી લીધા છે. આપે સાહેબ એવું કીધું કે થીમ બેઝ ગરબા રમાશે, તો થોડું વિસ્તૃતમાં મળી શકે? કોઈ દિવસ એવા નક્કી કરેલા છે પહેલા દિવસથી લઈને 9મા દિવસ સુધી, એવું કંઈ થીમ બનાવેલી છે ફિક્સ? હાલમાં અમારું જે થીમ છે એ નક્કી તો થયેલા છે, પણ ફાઇનલાઇઝ કરવાનું થોડું બાકી છે. જેમાં દાખલા તરીકે પહેલો દિવસ છે તો વરિષ્ઠ નાગરિકોનો સન્માન છે, બીજા દિવસે છે તો જે દિવ્યાંગ વ્યક્તિઓ હોય એમના માટે છે, એક દિવસ છે તો વ્યસન મુક્તિ માટેનો છે. કારણ આપણે હમણાં જોઈએ છીએ કે બાળકોમાં નાના મોટા જે છે એમાં વ્યસનનું પ્રમાણ થોડું વધી રહ્યું છે, તો લોકો માટે આ પ્રોગ્રામ દ્વારા જાગૃતિ આવે એવું પણ અમે કરવા માંગીએ છીએ. સ્વચ્છતા, હમણાં આપણે જોયું કે ભાઈ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એમણે એક સ્વચ્છતાનું અભિયાન પણ પાછું 2 ઓક્ટોબર સુધીનું ચાલુ કરાવેલું છે. પછી એક ગરબીની થીમ પણ છે. પછી જે છત્રી ગરબા, આપણે ખબર હોય છે કે તરણેતરના મેળામાં જે છત્રીઓ છે, તો એવા પ્રકારની છત્રીઓના દ્વારા મતલબ ગરબાનું પણ આયોજન થયેલું છે. ઉપરાંત પરંપરાગત જે આપણા દાંડિયા રાસ છે એ પણ એક આપણા થીમનો ભાગ છે. એક દિવસ મેં આપને પહેલાં જણાવ્યું કે જેવી રીતે ઓપરેશન સિંદૂરનો પણ અમે થીમ રાખવાના છીએ, તો એવું પણ આયોજન હાલમાં કરવામાં આવેલું છે. પણ આ બધા દિવસોને આગળ પાછળ કરી ફાઇનલાઇઝ કરવાનું બાકી છે. સાહેબ, ગુજરાતના દરેક ગરબા રસિકો દાંડિયા રમે, અને એ દાંડિયાનું જે ઉત્પાદન થતું હોય છે એ તમને ખ્યાલ હશે ગોધરાથી થાય છે, અને ઘણા બધા દેશ વિદેશમાં એ દાંડિયા અહીંથી પહોંચે છે. આ જે ગોધરા એનું હબ છે, એને આપ કેવી રીતે દેખી રહ્યા છો? આપણે જેમ શરૂઆતમાં કહ્યું કે એક આ ઇકોનોમી પોરાની અસર થાય છે, તો આપણા દરેક જે તહેવારો છે એમાં જે આપણા વ્યવહારો થાય છે નાણાકીય, એના કારણે આપણું આખું અર્થતંત્ર છે એ ચાલતું રહે છે. આપણે ઘણી વખત જાણતા પણ હશું, અને એમાં આપણા જે નેતાશ્રીઓ હોય છે એમનો પણ ખૂબ મોટો ફાળો હોય છે કે જે વિદેશમાં મંદી હોય પણ આપણા દેશમાં એને કોઈ અસર નથી થતી. એનું કારણ આપણે જેમ સ્વદેશીનું ઉત્પાદન કરીએ છીએ અને સ્વદેશી વસ્તુ જ વાપરીએ છીએ. તો જેમ ગોધરામાં આ જે ઉત્પાદન થાય છે, તો અહીંયા તો અમે દાંડિયા રાસનું થીમ રાખશું, પણ બની શકે કે કદાચ બીજા લોકોને પણ એનાથી પ્રેરણા મળે અને એ લોકો પણ દાંડિયાનું થીમ રાખે, અને બહારના ભાગે પણ આ લોકો રીતે મોકલતા હોય છે, તો અહીંયાના લોકોમાં રોજગારી પણ વધશે, એમને ધંધાની આવક પણ થશે સાથે સાથે. અચ્છા સાહેબ, આ જે આયોજન થાય છે એ પોલીસ પ્રશાસનના સહયોગથી અને પબ્લિકના સહયોગથી થઈ રહ્યું છે, તો આને પીપીપી મોડલ તરીકે જોવાય છે. એનો કોર આઈડિયા શું હોય છે સાહેબ, આ રીતે આયોજન થાય એની પાછળ? આવા આયોજનનો મૂળ હેતુ એવો હોય છે કે લોકોને એક સારી રીતે, સારી જગ્યાએ, સેફ વાતાવરણમાં કોઈપણ પ્રકારનો વધારે ખર્ચ કર્યા વગર એક સારી રીતે ગરબા રમવા કે માતાનું આરાધના કરવાનો એક તક અવસર મળે લોકોને. સાથે સાથે અમારો જે પબ્લિકની સાથેનો જે ઇન્ટરેક્શન છે એ પણ થાય. આવું મોટું આયોજન હોય તો અમે પબ્લિકને અમારા તરફથી ટ્રાફિક માટેનો, વ્યસન મુક્તિ માટેનો, સાયબર અવેરનેસ માટેનો જે છે એવા પણ જે બધા પ્રોગ્રામો છે એવી પણ અવેરનેસ અમે લાવી શકીએ. અને સાથે સાથે જેમ આપણે કીધું કે પીપીપી મોડલ, તો અહીંયા ઘણી બધી સારી કંપનીઓ આવેલી છે, એ કંપનીઓ સાથે પણ અમારું જે સંકલન છે સારું થાય, એ આ નવરાત્રિના ઉત્સવનો એક મુખ્ય હેતુ હોય છે. એટલે મૂળ આમ જોવા જઈએ તો પોલીસ અને પબ્લિક વચ્ચેનું જે અંતર છે એ ઘટે એ દિશામાં આપે બહુ સરસ પ્રયાસ કરી રહ્યા છો. દુર્ગાષ્ટમી અને વિજયાદશમી પર્વની ઉજવણી, એ બાબતમાં કંઈ આપે આયોજનમાં આપ જોડાયેલા છો? દુર્ગાષ્ટમીમાં અમારે ત્યાં એક નાનો અમારો હવન કરશું જી અમારા હેડક્વાર્ટરમાં, અને એ દિવસે આપને ખબર હશે કે ભાઈ વિજયાદશમીના દિવસે અમે અમારા પોલીસના શસ્ત્રોનું અને અમારા ત્યાં જે ઘોડા હોય છે એનું અમે સારી રીતે પૂજન કરતા હોઈએ છીએ. આપ કંઈ વિશેષ કરી રહ્યા છો પાવાગઢ જઈને, એવું પણ મેં ક્યાંક સાંભળ્યું હતું.
એ વિષય પર આપ કંઈ કહી શકો તો? આપણે જેમ પંચમહાલની ઓળખ છે પાવાગઢ, જી. પાવાગઢ આપણે મહાકાળી માતાનું સ્થાન, અને એ આખા ભારતમાં એક શક્તિપીઠ છે અને માતાની પૂજા થાય છે. તો અમારી એવી ઈચ્છા હતી કે અમારા પંચમહાલ જિલ્લા પોલીસ પરિવાર વતી અમે નવરાત્રિના પહેલા દિવસે માતાજીને ધજાનું અર્પણ કરીએ. એટલે અમે પંચમહાલ પોલીસ વતી માતાજીને ધજા અર્પણનો કાર્યક્રમ રાખેલો છે. આપણે જણાવ્યું એ પ્રમાણે ગોપાલભાઈ પટેલ અને એમનું કલાવૃંદ જોડાતું હોય છે. સાથે સાથે આપ વિશેષ કાંઈ એવું કરી રહ્યા છો કે જેની સાથે ગ્રામ્ય વિસ્તારના જે કલાકારો છે એ લોકોને પણ કાંઈ પ્રોત્સાહન મળે એવું કાંઈ આપનું આયોજન આવનારા સમયમાં ખરું? હા, આ જે શ્રીજી કલાવૃંદના ગોપાલભાઈ છે એમની સાથે અમારી ચર્ચા થયેલી છે, અને એમાં જે ગોધરા અને પંચમહાલ જિલ્લાના જે બાળ કલાકારો કે કોઈ એવા કલાકારો જે હોય, ઉભરતા કલાકારો છે કે જે પ્રતિભાઓ છે, એને પણ અમે એમની સાથે લગભગ 15-20 મિનિટ કે અડધી કલાક જે પણ અનુકૂળતા હોય એ રીતે એમની સાથે સ્ટેજ શેર કરીશું, જેથી પંચમહાલના લોકો, નાગરિકો એ જે બાળક છે કે જે કલાકાર છે એને ઓળખે અને એની પ્રતિભા ધીરે ધીરે બહાર આવે એવો અમારો પ્રયત્ન છે. અનેક જગ્યા પર આવા જ્યારે આયોજન થતા હોય ત્યારે જે લોકો વિશેષ કંઈક કરે છે, ગરબા રમતી વખતે કંઈક નવા ક્રિએટિવિટી એક્સપ્લોર કરે છે, એ લોકોને પુરસ્કૃત કરવામાં આવતા હોય છે. આપણે ત્યાં બહુ જ મોટી સંખ્યામાં લોકો રમતા હોય છે, એટલે મને વિશ્વાસ છે કે એ કરવું કદાચ બહુ હાર્ડ હશે, પણ એના માટે કંઈ આપ પ્લાન કરી રહ્યા છો? એ આપને જેમ વિચાર આવ્યો, મને પણ વિચાર આવ્યો હતો, પણ પછી એવું જાણવા મળ્યું કે ભાઈ અહીંયા એટલી બધી પબ્લિક હોય છે કે એ દરેક પબ્લિકને ઇવેલ્યુશન કરવું સરળ નથી હોતું, અને જો આપણે એવું રાખીએ તો કદાચ કોઈ એક જગ્યાએ સારું રમતો હોય એ આપણી નજરમાં ન પણ આવે અને એને અન્યાય થવાનું પણ સંભાવના છે. તેથી આપણે આવી કોઈ પુરસ્કાર માટેની યોજનાઓ કેવો કોઈ પ્રોગ્રામ રાખેલો નથી. સાહેબ, કેટલા વખતથી આ તૈયારી અને કઈ રીતે આમાં લોકો જોડાતા હોય છે? મતલબ એજન્સીઝ કેટલી મહેનત થતી હોય છે, અને એ જે પાછળ બિહાઇન્ડ ધ ઇવેન્ટ, કારણ કે ઇવેન્ટ લોકો માણે છે પણ એની પાછળની મહેનતને લોકોને ધ્યાનમાં નથી હોતી, તો એ વિષય પર આપ ડિટેલમાં કંઈ કહી શકો? છેલ્લા 20 કે 25 દિવસથી આ નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં જે કંપનીઓનો સહયોગ લેવાનો હોય એમની સાથે, કમિટીના મેમ્બરો સાથે, તથા જે સ્ટેજ બનાવવાના છે, લાઇટિંગની વ્યવસ્થા કરવાના છે એમની સાથે, જે કલાકારો આવવાના છે એમની સાથે આ અમારું સંકલન છેલ્લા 20 દિવસથી ચાલી રહ્યું છે, જેથી કરીને અમારો જે ઇવેન્ટ છે ખૂબ સારી રીતે જાય. છેલ્લે સાહેબ, આપ પંચમહાલવાસીઓને, ગોધરાવાસીઓને કોઈ સંદેશ આપવા માંગતા હોય? બસ હું પંચમહાલ પોલીસ વતી પરિવારને, દરેક પરિવારને, માતા બહેનોને હું એવું જ કહેવા માગીશ કે આપ ચોક્કસથી અમારા આ પંચમહાલ પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગોધરા નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેશો. આપને ખૂબ જ આનંદ થશે અને આપને એક અલગ પ્રકારની અનુભૂતિ થશે માતાજીની આરાધનાની. સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને આ એવી વાત કે જે કદાચ લોકો સુધી ઓછી પહોંચી હતી એવી વાતને વધારે સારી રીતે પહોંચાડી અને ડિટેલમાં કીધી, એના માટે ખૂબ ખૂબ આભાર. આવનારા સમયમાં આ જ રીતે માહિતી મેળવવા માટે મળતા રહીશું, અને સાહેબ ફરીથી ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ.